નમસ્કાર મિત્રો, વૈશ્વી એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો ગયા લેક્ચરમાં આપણે વિજ્ઞાનની જે બ્રહ્માસ્ત્ર બેચ છે એની અંદર તત્વોના નામ તેમજ તેનું નામકરણ કેવી રીતે કરાય તેના વિશે આપણે શીખ્યા હતા। આજના લેક્ચરમાં આપણે વિજ્ઞાનનું ધોરણ 10નું પ્રથમ પ્રકરણ જે છે શરૂ કરીશું, જેમાં આઈએમપી પ્રશ્નો છે એની આપણે ચર્ચા કરીશું। તેમાં પાઠનું નામ છે રાસાયણિક પ્રક્રિયાઓ। હવે રાસાયણિક પ્રક્રિયાઓ કહેવાય કોને? તો રાસાયણિક પ્રક્રિયાઓને આપણે સીધી ભાષામાં કહીએ કે આપણે એને જોઈ ન શકીએ, જેમ કે લોખંડ છે તો લોખંડ ઉપર કાટ લાગવાની પ્રક્રિયા તો એક રાસાયણિક પ્રક્રિયા થશે। તેવી જ રીતે આપણે ઇડલી છે, ઢોસા છે, તો આ બધી વાનગીઓ ખાતા હોઈએ છીએ, તો એના માટે જે ખીરું હોય છે એ ખીરું પલાળે છે એમાં આથો લાવવા માટે, તો એ આથોણની જે પ્રક્રિયા છે એને પણ આપણે રાસાયણિક પ્રક્રિયા કહીશું। તો આ બધી જ રાસાયણિક પ્રક્રિયા વિશે આપણે અભ્યાસ કરીશું। આ સિવાય કોઈ પ્રક્રિયા એ રાસાયણિક પ્રક્રિયા છે કે કેમ, અથવા તો રાસાયણિક પ્રક્રિયા થઈ છે કે કેમ એ ખબર કેવી રીતે પડે તો એની પણ વાત કરીશું। તો સૌથી પહેલા આપણે જે રાસાયણિક પ્રક્રિયા જોવાની છે એ છે મેગ્નેશિયમની પટ્ટીનું દહન। તો સૌથી પહેલા આ પ્રક્રિયાની અંદર આપણે મેગ્નેશિયમની 3 થી 4 સેન્ટીમીટર લંબાઈની એક પટ્ટી લઈશું। મેગ્નેશિયમની સંજ્ઞા આપણને ખબર હશે જો તત્વો આપણે વાંચ્યા હશે તો સૌ પહેલા આપણે મેગ્નેશિયમની પટ્ટી લઈશું। હવે આ મેગ્નેશિયમની પટ્ટી જે છે એને આપણે સાફ કરવી પડે, કારણ કે મેગ્નેશિયમ છે એ સક્રિય ધાતુ છે, તેથી હવામાં રહેલા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે અને એના પર ઓક્સાઇડનું પડ જામી જાય છે। તો આ ઓક્સાઇડનું પડ દૂર કરવા માટે આપણે મેગ્નેશિયમની પટ્ટી છે એને કાચ પેપર વડે ઘસી અને સાફ કરીશું। ત્યારબાદ આ મેગ્નેશિયમની પટ્ટી છે એને ચીપિયા વડે પકડીશું અને તેને બર્નર પર ગરમ કરીશું। વિજ્ઞાનની તમામ રાસાયણિક પ્રક્રિયાઓમાં કોઈ પણ ધાતુ હોય, અધાતુ હોય, એમના દહન અથવા તો ગરમ કરવાની વાત આવે તો આપણે બર્નર અથવા તો સ્પિરિટ લેમ્પ આનો ઉપયોગ કરીશું। કોઈ પણ ધાતુ કે અધાતુ હોય, કોઈ પણ તત્વને ગરમ કરવાનો હોય, એનું દહન કરવાનું હોય તો એના માટે આપણે બર્નર અથવા તો એનું બીજું નામ છે સ્પિરિટ લેમ્પ, એનો ઉપયોગ કરીશું। તો મેગ્નેશિયમ ધાતુ છે એને કાચ પેપર વડે ઘસી અને એની પટ્ટીને સાફ કરીશું। ત્યારબાદ એને ચીપિયા વડે પકડીશું। હવે ચીપિયા વડે પકડી એને આપણે ગરમ કરીશું, એટલે કે એનું દહન કરીશું। તો મેગ્નેશિયમની પટ્ટી હશે ઘન સ્વરૂપે, પરંતુ જ્યારે એને આપણે ગરમ કરીશું એટલે કે એનું દહન કરીશું ત્યારે તે ઝગારા મારતી સફેદ રંગની જ્યોતથી સળગે છે। કેવી જ્યોતથી? તો કે ઝગારા મારતી સફેદ રંગની જ્યોત। આ પ્રશ્ન વિકલ્પ તરીકે બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયો છે કે મેગ્નેશિયમની પટ્ટીનું દહન કરતા તે કેવી જ્યોતથી દહન પામે છે? તો યાદ રાખજો, ઝગારા મારતી સફેદ રંગની જ્યોતથી દહન પામે છે। તો કોઈ પણ વસ્તુનું જ્યારે દહન થાય, હવાની હાજરીમાં ગરમ કરવામાં આવે મિત્રો, ત્યારે એની અંદર ઓક્સિજન વાયુ આવશે અને આવશે। એટલે કે મેગ્નેશિયમની પટ્ટીનું દહન કરશો ત્યારે ઓક્સિજન વાયુ જરૂર પડશે। કેમ ઓક્સિજન વાયુ? કોઈ પણ વસ્તુનું દહન ત્યારે જ થાય જ્યારે તેને પૂરતી માત્રામાં ઓક્સિજન વાયુ મળતો હોય, કારણ કે ઓક્સિજન વાયુ છે એ દહન પોષક વાયુ છે। તો મેગ્નેશિયમની પટ્ટી છે એનું દહન કરશું એટલે ઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા કરશે અને અહીંયા મેગ્નેશિયમ ઓક્સાઇડની રાખ એટલે કે પાવડર જે છે એ બનાવશે। બરાબર છે? અહીંયા આપણે સમીકરણ છે સંતુલન કરવું જરૂરી છે, જે આપણે આગળ પણ શીખીશું। અહીંયા 2 ઓક્સિજન છે, પરંતુ અહીંયા એક જ ઓક્સિજન છે એટલે આપણે અહીંયા 2 વડે ગુણીશું। તો હવે મેગ્નેશિયમ છે એ પણ 2 કહેવાય, તો અહીંયા મેગ્નેશિયમને પણ આપણે 2 વડે ગુણીશું। એટલે હવે આ થઈ ગયું સંતુલિત સમીકરણ। તો આમ કોઈ પણ રાસાયણિક સમીકરણ છે એ સંતુલિત હોવું જરૂરી છે। એટલે કે ડાબી બાજુ આ જે તીર છે એની ડાબી બાજુ જે તત્વો હોય એને કહેવાય પ્રક્રિયકો અને જમણી બાજુ જે હોય એને કહેવાય નિપજ। તો પ્રક્રિયકની અંદર જેટલા તત્વો હશે એટલા જ તત્વો નિપજની અંદર હોવા જોઈએ, તો જ તે સમીકરણને સંતુલિત સમીકરણ કહીશું। તો અહીંયા આ જે પ્રક્રિયા બની છે એ ફરી એક વખત ચર્ચા કરીશું કે એમાં લખવાનું કઈ રીતે। તો જે હું બોલ્યો છું એ જ પ્રક્રિયાની અંદર લખવાનું છે કે સૌપ્રથમ 3 થી 4 સેન્ટીમીટર લંબાઈની મેગ્નેશિયમની પટ્ટી લઈશું। આ પટ્ટીને કાચ પેપર વડે ઘસીને સાફ કરીશું। ત્યારબાદ તેને ચીપિયા વડે પકડી અને એનું દહન કરીશું। દહન કર્યા બાદ
નીચે મુજબ પ્રક્રિયા જોવા મળશે. ત્યાર પછી આપણે આ સમીકરણ છે એ લખીશું અને આ સમીકરણનું વર્ણન કરીશું. આપણને સમીકરણ આવડતું હશે તો એના પછીનું વર્ણન આપણને આવડશે કે મેગ્નેશિયમની પટ્ટીનું દહન કરતા તે ઝગારા મારતી સફેદ રંગની જ્યોતથી દહન પામે છે અને ઓક્સિજન સાથે સંયોજાઈ મેગ્નેશિયમ ઓક્સાઇડનો પાવડર બનાવે છે. તો આ થઈ ગઈ સમગ્ર રાસાયણિક પ્રક્રિયા મેગ્નેશિયમની પટ્ટીના દહનની. તો પ્રથમ પ્રકરણની અંદર પહેલો જ પ્રશ્ન છે મેગ્નેશિયમની પટ્ટીનું દહન સમજાવો, અને જો આ પૂછાય તો 2 ગુણની અંદર પૂછાઈ શકે છે, જેમાં એનું સમીકરણ પણ લખવાનું આવશે તેમજ તે રાસાયણિક પ્રક્રિયા છે એ પણ આપણે લખવાની આવશે. અને આ ખાસ યાદ રાખીશું કે કેવા રંગની જ્યોતથી મેગ્નેશિયમની પટ્ટી દહન પામે છે. આભાર. Thank you for studying with Vaishvi Academy. Don't forget to like and share this video.